અત્યારે હમણાં જે ન્યૂઝ ચાલી રહ્યા છે ને એને સમજવા તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે હવે આગળના સમયમાં તમે જે પણ કંઈ મેસેજ મોકલશો, કંઈ પણ ચેટ કરશો, વેનિશ મોડમાં પણ કેમ નથી કરતા, આ બધી જ વસ્તુ મેટા વાંચી શકે છે અને એનો યુઝ કરી શકે છે. એટલે મેટાએ નક્કી કરેલું છે કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન બંધ કરી નાખવામાં આવશે. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે શા માટે થઈને મેટાને આવું કરવાની જરૂર પડી છે, શા માટે થઈને ઇન્સ્ટાગ્રામમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન બંધ કરી નાખવામાં આવ્યું છે? તો એનું સૌથી પહેલું અને સૌથી મહત્વનું કારણ છે એઆઈ. મેટાના પોતાના એઆઈ મોડલ્સને ટ્રેન કરવા માટે કરોડો લોકોના ડેટાની જરૂર છે. જો બધું જ એન્ક્રિપ્ટેડ હશે તો એઆઈ તમારી પસંદ નાપસંદ કેવી રીતે સમજશે? બીજું છે ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ. હવે આ જેટલી પણ સોશિયલ મીડિયા કંપની ચાલી રહી છે ને એને ક્યાંથી ફાયદો મળે છે, એને નફો ક્યાંથી થાય છે? તો એક બહુ જ મોટો નફો છે એડવર્ટાઇઝમેન્ટમાંથી. આ બધાની વચ્ચે આપણે શું કરવાનું છે એના ઉપર નજર કરો. સૌથી પહેલું, સૌથી મહત્વનું, કઈ પણ વસ્તુ શેર કરતા પહેલા એક વખત યાદ રાખી લેજો કે હવે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન મેટાએ બંધ કરી નાખ્યું છે. એટલે કે હવે ઇન્સ્ટાગ્રામની અંદર આ ફીચર અવેલેબલ નથી. એટલે તમે વેનિશ મોડની અંદર પણ કંઈ વાત કરશો, કંઈ પ્રાઇવેટ વાત કરશો, કોઈ ફોટા શેર કરશો, પ્રાઇવેટ ફોટા શેર કરશો તો પણ એ મેટાને ખબર જ છે કે તમે શું શેર કરી રહ્યા છો. બીજું અને મહત્વનું અને એ છે કે તમારા એકાઉન્ટ નંબર, તમારા પાસવર્ડ, તમારી બિઝનેસની ડીલ, આ બધી વસ્તુ પણ તમારે હવે આગળના સમયમાં શેર નથી કરવાની.